ભીષણ યુદ્ધ વચ્ચે 44,000 મેટ્રિક ટન ગેસ ભરેલું શિવાલિક જહાજ ગુજરાત પહોંચ્યું. દેશભરમાં યુદ્ધના કારણે ગેસની તંગી સર્જાઈ છે. ગેસ વગર ઉદ્યોગો ભાંગી પડ્યા છે. નાના રોજગારો બંધ થવાની કગાર પર છે. હોટલ, રેસ્ટોરન્ટ અને નાની ફૂડની લારીઓ ચલાવતા વેપારીઓ પણ સંકટમાં છે. ત્યારે રાંધણ ગેસને લઈને રાહતના સમાચાર આવ્યા છે. ભીષણ યુદ્ધ વચ્ચે આન બાન અને શાન સાથે 44,000 મેટ્રિક ટન ગેસ ભરેલું શિવાલિક જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું છે. ભારતીય ધ્વજવાળું ગેસ ટેન્કર શિવાલિક હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગણતરીના દિવસો બાદ મુન્દ્રા પહોંચી ગયું. મુન્દ્રા પોર્ટ પર કુલ 20,000 મેટ્રિક ટન એલપીજી ગેસ અનલોડ થશે. બાકીનો 24,000 મેટ્રિક ટન જથ્થો લઈ જહાજ મેંગલોર પોર્ટ જશે. મુન્દ્રાથી પાઇપલાઇન મારફતે IOCLના બોટલિંગ પ્લાન્ટમાં ગેસ પહોંચાડાશે. બીજી તરફ આવતીકાલે ગુજરાતના દરિયાકાંઠે જગ લાડકી જહાજ પણ પહોંચશે. 81,000 મેટ્રિક ટન કાચા તેલ સાથે આવશે. આ જહાજ UAEના ફુજેરાથી 14 તારીખે નીકળ્યું હતું. તો નંદાદેવી જહાજ પણ હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયું છે, જે આવતીકાલે સવારે જામનગરના વાડીનાર બંદર પર પહોંચશે. શિવાલિક અને નંદાદેવી ટેન્કરોથી ભારતને 92,700 મેટ્રિક ટન એલપીજી મળશે. ભારતમાં આ બે જહાજોના આગમનથી ચાલુ ગેસની અછત વચ્ચે થોડી રાહત મળી શકે છે.